તો પાટણ જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો। રાધનપુર સાંતલપુરમાં પણ ભારે પવન ફૂંકાયો। ગ્રામ્ય વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। ભારે પવનને કારણે અહીં પણ વાતાવરણ ધૂળિયું બન્યું। તો પાટણ જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। રાધનપુર સાંતલપુરમાં ભારે પવન ફૂંકાયો। ગ્રામ્ય વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવન ફૂંકાવાને કારણે અહીં પણ વાતાવરણ ધૂળિયું બન્યું છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। પાટણ જિલ્લામાં રાધનપુર સાંતલપુરની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। રાધનપુર સાંતલપુરમાં ભારે પવન ફૂંકાયો। ગ્રામ્ય વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવન ફૂંકાવાને કારણે અહીં પણ વાતાવરણ ધૂળિયું બન્યું છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। પાટણ જિલ્લામાં રાધનપુર સાંતલપુરની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો છે।